ભજીયા તો લગભગ 100 પ્રકારના બનતા હશે અને ઘણા ખરા આપણે બનાવતા હોઈએ છીએ, પણ અલગ અલગ શાકભાજીના અલગ અલગ ભજીયા એ આપણા ગુજરાતીઓના ફેવરિટ હોય છે. આજે આપણે બનાવવાના છીએ મરચાના રીંગ ભજીયા, જે શિયાળાની આ કૂણી કૂણી ઠંડીની અંદર કાં તો સવારમાં અથવા તો સાંજે અથવા તો દાળ ભાત અથવા તો ખીચડી કઢી સાથે પણ આ બેસ્ટ ઓપ્શન ગણી શકાય. મેં પણ ક્યાંકથી જોયેલી આ રેસીપી છે, પણ મને સારી લાગી એટલા માટે તમારી સાથે શેર કરવી છે. આપણી આ સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપણે લગભગ 5000 જેટલી શાકાહારી વાનગીઓને આવરી લેવાના છીએ અને એવા શુભ સંકલ્પથી આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આવો આજે આપણે આ સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં મોળા મરચાના રીંગ ભજીયા બનાવી અને ઠાકોરજીને થાળ ધરાવીએ. આશા રાખું કે તમને અવશ્ય પસંદ આવશે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. મરચાંની રીંગ કટિંગ કર્યા બાદ મીઠો લીમડો અને ધાણાનું ઝીણું કટિંગ છે એ રીંગ ભજીયાના સ્વાદને ઇન્હાન્સ કરવા માટે છે. એકદમ ઝીણું કટિંગ કરીશું તો ભજીયા સાથે ચીપકી જશે. રાઈટ, ભજીયાનો નેચરલ ફ્લેવર હોય ને એ બેસ્ટ જ હોય, પણ એમાં કોથમીર ભળે, મીઠો લીમડો, ફ્રેગ્રન્સ જે હોય એ બહુ જ એના સ્વાદને 4 ચાંદ લગાવી દે છે. તમે ભજીયા કેવા કેવા પ્રકારના બનાવતા હો છો એ અવશ્ય કોમેન્ટમાં લખજો. આ ભજીયાની રેસીપી ખૂબ જ સરળ છે, બસ થોડોક ટાઈમ લાગે પણ જલ્દી બની જાય અને ઓછી મહેનતે ભાવે એવી વસ્તુ બનાવવી હોય તો આ બનાવી શકાય. આ વખતે ઘરે જ્યારે મરચાં લાવો ત્યારે અવશ્ય આ બનાવજો અને ભગવાનને થાળ ધરાવજો. ભક્તો, આ મરચાં આમ તો મોળા જ હોય, પણ જો થોડાક તીખા લાગતા હોય કદાચ સુગંધથી, તો થોડુંક નમક નાખી અને 2 મિનિટ સુધી રહેવા દઈશું તો પાણી છોડશે અને હળદર છે એ પણ તીખાશને ઓછી કરવાનું કામ કરશે. તમને એમ થશે તમે લીંબુ કેમ ના નાખ્યું? લીંબુ નાખીશું, પણ હવે નેક્સ્ટ સ્ટેપની અંદર મરચાંને નમક નાખી સારી રીતે હલાવી લઈએ. હમણાં એ પાણી છોડશે, પાણી આપણે ફેંકી દઈશું, પછી આપણે લીંબુ નાખીશું. ઇઝ ઇટ ક્લિયર? લેટ્સ સી. બે થી 3 મિનિટ પછી નમકવાળું પાણી, તીખું જે મરચાંનું હોય એ નીકળી ગયું. મરચાં હવે આપણે આશા રાખીએ કે મોળા થઈ ગયા હશે અને હવે ફક્ત 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું કોટિંગ માટે. આ જગ્યા પર ચોખાનો લોટ પણ લઈ શકાય છે, બંનેમાંથી કોઈ પણ ચાલે છે. લીંબુનો સ્વાદ છે ને આ ભજીયાનો બેસ્ટ આવે છે. સારી રીતે હળવે હળવે હલાવવાનું છે, નહીતર મરચાંની જે પટ્ટી છે એ તૂટી જશે, બ્રેક થઈ જશે અને પછી તમે કહેશો કે સ્વામી તમે તો નહોતું કહ્યું. એ હું તો કહું જ છું કે આસ્તે આસ્તે ચલાવવાનું છે, ફક્ત કોટિંગ કરવાનું છે આછું આછું. આપણે હજી ચણાના લોટના બેસનના બેટરની અંદર તો નાખવાની જ છે. આ ફક્ત ને ફક્ત નોર્મલ કોટિંગ માટે છે. ચાલો રેડી, જુઓ તૈયાર છે. ગેસને ચાલુ કરી તેલ ગરમ કરવા મૂકીએ ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લઈએ. હવે બેટરની અંદર થોડુંક નમક સ્વાદ અનુસાર, કારણ કે મરચાંમાં નાખેલું છે. એ ઉપરાંત ચાહો તો થોડી હળદર પણ નાખી શકો, પીલાશ માટે. ઓપ્શનલ છે, જરૂર નથી. મીઠા લીમડાના પાનનું કટિંગ છે. એ ઉપરાંત
કોથમીરનું કટિંગ પણ બેસ્ટ લાગે છે. થોડોક જ સોડા નાખવાનો છે, જાજો નહીં. અને હવે લીંબુથી ફોડી વચ્ચે વચ્ચે આવી રીતે અંગૂઠો મારી દેવાનો, એટલે બિયા છે એના નોખા પડી જાય, એટલે પ્રોપર રિંગ લાગશે. અને પછી આસ્તે આસ્તે આપણે ઘનશ્યામ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવ કી જય, વિઘ્ન વિનાયક દેવ કી જય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. સૌથી ચેલેન્જિંગ પાર્ટ આપણા ભજીયાનો એ જ છે કે આપણે સિંગલ એક એક નાખીએ છીએ. એક એક નાખીશું તો જ રિંગ દેખાશે અને તો જ રિંગ ભજીયા કહેવાશે. અચ્છા, એક મહત્વની વાત એ કહું, એક સિંગલ આમાંથી લઈને આમ કરીને આમ નાખવાની કદાચ તમને આળસ ચડતી હોય તો બેટરને આપણે આમાંથી લઈ મરચાં નાખી શકીએ, આછો મિક્સ કરી દઈએ અને પછી આમાંથી સીધા જ આ રીતે નાખી શકીએ છીએ. આ ઝડપથી પણ થશે, થોડુંક લોટ ઓછો ચોંટશે પણ ચાલશે. મરચાના રીંગ ભજીયા તૈયાર છે. તમે પણ આવી રીતે અવશ્ય બનાવજો. અને હા, ભજીયાના અનેક પ્રકારની વાત જો પહેલાં આપણે કરી હતી તો લાસ્ટમાં હું ચોક્કસ એમ કહીશ, તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો ચોક્કસ કહેજો કે શું માખણના ભજીયા તમારે જોવા છે, ક્યારે ખાધા છે? ખાધા હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો. આ વાત એટલા માટે કહું છું કારણ કે અમે હમણાં જ ધોલેરા ધામ, કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મોટું મંદિર કહેવાય, ભગવાન સ્વામિનારાયણે મદન મોહનજી મહારાજની પોતાના હાથે ત્યાં સ્થાપના કરેલી, અને એ આખું ધોલેરા ધામની ડોક્યુમેન્ટરી વિડીયો શૂટ કરવા માટે અમે ગયેલા. અને ત્યાં અમને ઇતિહાસ જાણવા મળ્યો કે ત્યાં ભગવાન સ્વામિનારાયણ માખણના ભજીયા એ જમ્યા હતા. મને પણ ક્યુરિયોસિટી થઈ કે માખણના ભજીયા કેવી રીતે બનતા હશે, અને પછી થોડુંક રિસર્ચ અને થોડાક પ્રેક્ટિકલ અનુભવો પછી માખણના ભજીયા પણ સરસ બને છે એવો મને વિશ્વાસ છે. જો તમારી ઘણી બધી કોમેન્ટ્સ આવશે તો જ આપણે માખણના ભજીયાની રેસીપી આપણી યુટ્યુબ ચેનલ ઉપર શેર કરીશું. અવશ્ય તમે તમારો અભિપ્રાય આપજો. માખણના ભજીયા બનાવો કે ના બનાવો, પણ આ મરચાના રીંગ ભજીયા અવશ્ય બનાવજો અને ગમે તો કોમેન્ટમાં અવશ્ય લખજો. જય સ્વામિનારાયણ, રાધે રાધે.